નમસ્તે મિત્રો, હેડલાઇન્સ વિથ ગાયત્રીમાં આપ સૌનું સ્વાગત છે. આજની ટોપ સ્ટોરીઝમાં વોર ઝોનથી લઈને વોશિંગ્ટન ડીસી સુધી અને ફ્લોરિડાના એક અજીબો ગરીબ સમાચાર પણ. તો ચાલો શરૂ કરીએ મોડું કર્યા વગર. પહેલી હેડલાઇન છે, ઈરાનના આકાશમાં જંગ હવે વધુ સિરિયસ બની ગઈ છે. ઈરાનિયન અને અમેરિકન ફોર્સીસ આમને સામને છે. બંને એક યુએસ ફાઇટર જેટના ક્રૂ મેમ્બરને રિકવર કરવા માટે દોડી રહ્યા છે. યુદ્ધ શરૂ થયા પછી આ પહેલીવાર છે જ્યારે કોઈ યુએસ ફાઇટર જેટ ઈરાનની અંદર ડાઉન થયું છે. તહેરાનનો દાવો છે કે તેમણે F-15 વોર પ્લેનને શોટ ડાઉન કર્યું છે. બીજી તરફ યુએસ મીડિયાના રિપોર્ટ્સ મુજબ યુએસ સ્પેશિયલ ફોર્સીસે 2 ક્રૂ મેમ્બર્સમાંથી એકને રેસ્ક્યુ કરી લીધો છે, જ્યારે બીજો હજુ પણ મિસિંગ છે. ઈરાન્સ મિલિટરીએ એમ પણ કહ્યું કે તેમણે ગલ્ફમાં એક યુએસ A-10 ગ્રાઉન્ડ અટેક એરક્રાફ્ટને પણ ડાઉન કર્યું છે અને યુએસ મીડિયા મુજબ તેના પાયલટને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે. મિત્રો, આ વોર 1 મહિના પહેલા યુએસ ઇઝરાયલ સ્ટ્રાઇક્સ ઓન ઈરાનથી શરૂ થઈ હતી, જેમાં સુપ્રીમ લીડર અલી ખોમાઈન માર્યા ગયા હતા. ત્યારથી આ કોન્ફ્લિક્ટ આખા મિડલ ઇસ્ટમાં ફેલાઈ ગયો છે અને ગ્લોબલ ઇકોનોમીને નુકસાન પહોંચાડી રહ્યો છે, તેમજ કરોડો લોકોને તેની અસર થઈ રહી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે આ F-15 લોસથી નેગોશિએશન્સ ઉપર કોઈ ઇફેક્ટ પડશે નહીં. ઈરાન તરફથી મિલિટરી સ્પોક્સપર્સને કહ્યું કે એક અમેરિકન હોસ્ટાઇલ ફાઇટર જેટને IRGCએ તોડી પાડ્યું છે અને તે જેટના ક્રૂ મેમ્બરને જીવતો પકડનારને $60,000 રિવોર્ડ મળશે. અને ઈરાન પાર્લામેન્ટ સ્પીકર મોહમ્મદ ગાલિબાફે તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની મજાક ઉડાવતા એક્સ ઉપર લખ્યું કે ઈરાનને વારંવાર હરાવવાના દાવા કર્યા પછી હવે યુએસ એવી હાલતમાં છે કે તે પૂછી રહ્યું છે કે અમારા પાયલોટને કોઈએ જોયો, કોઈને કંઈ ખબર છે. યુએસને ટોન્ટ મારતા તેમણે લખ્યું છે કે દે આર એબ્સોલ્યુટ જીનિયસીસ. તો મિત્રો, મિડલ ઇસ્ટમાં યુદ્ધ વધુ તેજ થઈ રહ્યું છે. જોઈએ આગળ શું થાય છે. સેકન્ડ હેડલાઇનમાં ફરી એકવાર એનઆરઆઈઝ અને ઇન્ડિયન ઓરિજિન પ્રાઉડ કમ્યુનિટીના ખાસ સમાચાર. રીની સંપત, એક ફર્સ્ટ ટાઈમ કેન્ડિડેટ જેમના મૂળ તામિલનાડુમાં છે, તેમણે વોશિંગ્ટન ડીસી મેયરલ રેસમાં એન્ટ્રી કરી છે. આ એક હિસ્ટોરિક મોમેન્ટ છે, કારણ કે તેઓ ફર્સ્ટ સાઉથ એશિયન બન્યા છે જેમણે ડીસી મેયરલ ઇલેક્શનમાં બેલેટમાં ક્વોલિફાય કર્યું હતું. તેમણે 4,500થી વધુ પિટિશન સિગ્નેચર્સ જમા કરાવી છે. બોર્ન ઇન થેની, તામિલનાડુ, ઇન્ડિયા, રીની 7 વર્ષની ઉંમરે યુએસ આવ્યા હતા અને નેશન્સ કેપિટલમાં એક દાયકાથી રહી રહ્યા છે. અત્યારે તેમની ઉંમર 31 વર્ષની છે. તેઓ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે અને પોતાની જાતને એક આઉટસાઇડર તરીકે રજૂ કરી રહ્યા છે. તેમનું ફોકસ ઇમ્પ્રુવિંગ બેઝિક સિટી સર્વિસીસ ઉપર છે. ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા રીની સંપતે કહ્યું કે તેઓ કોઈ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપ દ્વારા બેક નથી. તેમની પર્સનલ જર્ની તેમના કેમ્પેઇનનું કેન્દ્ર છે. તેઓ પોતાના પરિવાર, ખાસ કરીને પોતાના દાદાને તેમનો મુખ્ય પ્રભાવ માને છે અને તેમના પિતાના યુએસ મૂવ કરવાના નિર્ણયે તેમનામાં ઓપોર્ચ્યુનિટી અને પબ્લિક સર્વિસમાં વિશ્વાસ જગાડ્યો છે. તો મિત્રો, વોશિંગ્ટન ડીસીની મેયરલ રેસમાં હવે સાઉથ એશિયન રિપ્રેઝન્ટેશનની એક નવી આશા છે રીની સંપત.